નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાપી જીઆઈડીસીમાં આવેલ જય ફાઇન કેમ્પ પ્રાઇવેટ લિમિટેડના પ્રણેતા સ્વર્ગસ્થ કાનજી સુંદરજી દામાની ત્રીજી પુણ્યતિથિએ આયોજિત રક્તદાન કેમ્પમાં 61 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. જય ફાઇન કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે સ્વર્ગસ્થ કાનજી સુંદરજી દામાની ત્રીજી પુણ્યતિથિએ આયોજિત રક્તદાન કેમ્પમાં 61 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. આ રક્તદાન કેમ્પ માટે રોટરી ક્લબ વાપી, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો સહયોગ પણ મળ્યો હતો. ખાસ કરીને વાપીમાં જ્યારે ઉનાળાની શરૂઆત થતી હોય છે અને ત્યારે બ્લડની શોર્ટેજ ઘણી વર્તાતી હોય છે અને એમાં રોટરી ક્લબ ઓફ વાપી, આરસીટી અને લાયન્સ બ્લડ બેંક જે ઘણું સારું કામ કરતી હોય છે. નાની મોટી કંપનીઓ આ કેમ્પ ઓર્ગેનાઇઝ કરતા હોય છે અને જેવી રીતે આરતી નું એક મોટું કેમ્પ થતું હોય છે અને કિરીટભાઈ ઘણા વર્ષોથી એ પ્રથા ચાલુ રાખેલી છે. તો એના જ ભાગરૂપે અમે અમારા ફાઉન્ડર, અમારા મોટિવેટર, અમારા માર્ગદર્શક કાનજી સુંદરજી દામા, જે અમારા બાપુજીના હુલામણા નામથી ઓળખાય છે, તેમની આજે ત્રીજી સ્મૃતિ પુણ્યતિથિમાં અમે આ બ્લડ ડોનેશન કેમ્પ અમારી જય કેમિકલ, જય ફાઇન કેમ્પમાં અમે રાખેલું છે. અને અમારી કંપની અને અમારું મેનેજમેન્ટ ઘણા વર્ષોથી ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ મુંબઈ અને ગુજરાતમાં કરતી આવી છે અને એના ભાગરૂપે અમે વાપીમાં બી દર વર્ષે આ ત્રીજું વર્ષ છે કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ અને અમે અમારા લગભગ આખો સ્ટાફ એમાં પ્લાન્ટના વર્કરોથી કરી અને મેનેજમેન્ટ બધા એમાં ઇન્વોલ્વમેન્ટ હોય છે. ખાસ કરીને દર વર્ષની જેમ આ વર્ષે બી અમે 5 બ્લડ યુનિટનું વધારે ટાર્ગેટ કરી રહ્યા છીએ અને આ વખતે અમે 60થી વધારે યુનિટનો પ્લાન કરી રહ્યા છીએ અને આશા છે કે આ નાના મોટા કેમ્પ થકી અને આ બ્લડ મોબાઈલ વેન જે એક બહુ આધુનિક સુવિધાથી સજ્જ છે અને નાના મોટા કેમ્પોમાં મદદરૂપ થઈ રહી છે, તો આ કેમ્પથી વાપીની જનતાને ઘણું વધુ ફાયદો થઈ શકે છે એવી અમને આશા છે. હું જય ફાઇન કેમ્પમાં અહીંયા ડાયરેક્ટર તરીકે છું. આ મારી બાપુજીના યાદમાં અમે લોકો દર વર્ષે આ બ્લડ કેમ્પ કરીએ છીએ. ખાસ કરીને જે આજનું આયોજન છે એ કેવી રીતનું આયોજન છે? આ બ્લડ કેમ્પ વાપીમાં જે શોર્ટેજ હોય છે બ્લડની, એ કારણથી અમે કરતા રહીએ છીએ. ત્યાં અમારી બાપુજીનું એક હતું કે સમાજને કંઈક ને કંઈક આપવાનું, તો એ જ અમે લોકો બધા કન્ટિન્યુ કરતા રહીએ છીએ. કઈ પ્રવૃત્તિઓ આપણે અહીંયા કરવામાં આવતી હોય છે? અમે લોકો ખાલી બ્લડ ડોનેશન કેમ્પ સાથે અહીંયા લોકલ કોમ્યુનિટીમાં ડોનેશન કરીએ છીએ. જ્યાં બી અમારા સમાજનું હોય છે, ગ્રીન પ્લાન્ટેશન છે ત્યારે કરીએ છીએ. આખા વર્ષમાં એવા ઘણા બધા ઇવેન્ટ હોય છે જે અમે કન્સિસ્ટન્ટ આવતી હોય છે. હમણાં રોટરીમાં અમે લોકો એક ઇક્વિપમેન્ટ આપ્યું છે. ખાસ કરીને આ પ્રકારના જે જરૂરી છે એ સેવા ક્ષેત્રથી બીજા ઉદ્યોગો પણ છે, તો અપીલ કરશું. હું બધાને કહીશ કે વધુથી વધુ કરે. આ આપણી એક જવાબદારી છે, કેમ કે આપણે બધા અહીંયા કામ કરીએ છીએ, આપણી આ કર્મભૂમિ છે, તો અહીંયા આપણને કરવાનું જરૂરી છે. બધાને જેટલું થતું હોય બધાએ પોતપોતાના હિસાબે કરવું જ જોઈએ. તમારું નામ? યોગેશ નરેશ રામા.